મારે સાબરકોઠો ખરેખર ખરેખર ઉનાળો આવી ગયો. ખરેખર મારો ભાઈબંધ રંગુ અલે પેલા બકુજીના કુવા ભાગ રાખ્યો તો ઈ પેલા હરંગવાની હેગો મારા માટે રોજ લઈને આવતો, પણ એવું મને હોભળ્યું છે આ હરંગવાની હેગો ખરેખર ત્યો પેલો દુર્યો અને ભમરો આ બે ભાગ્યા ત્યો આવી જા તાંદો મારો મેળ પડતો નથી ખાવાનો. અને એ તો ઠીક વાત છે, તોય ભમરો તો કીધું કર ઈને તો બે સંતરોમાં હું પટાઈને લાવી દઉં, પણ પેલો કાર્ય શિખર છોથી એવો ગાલ્યો છે ઈ હરંગવા જતા વેચતો પેલો કરંટ આવતો હોય એમ છોટી પડે એમ કરે છે. મન તો ખરેખર મારે રંગુ હોત તો મને આમ હવા જ મારો પૂરો થઈ જાત. શું કરવાનું? ભાઈબંધ ઓહો રંગુજી, અરે હું વાત કરું મારા ભાઈ. અલ્યા પોર આ દાર ઓય આપણે બેહ્યા હતા હે આટલા ખરેખર પેલા બકુજીના તું હેતર મોની હે પેલો હરંગો રહ્યો. અલ્યા તને ખબર તો સર તમુ હરંગવાના શાકનો આ શાકનો લેટવો છું. એક લેટવો ઈ કીધું પણ મને ખાવાનો શોખ છે. બરોબર યાર તો એનું જોરદાર શાક બનાવતા એનું એક મને એ હરંગવાની હેગો યાદ આવે છે. બરોબર પણ અમે તું ઈથી આ તમારા પેલો પાઇપ તે દાડે હું કૂટી બાળ્યો ત્યો આન પેલા ભમરાએ દુરિયા બે હોય એવું ડુંગું કાઢ્યું ખરેખર કતની અહીંથી કઢાઈ નાખ્યું. બરોબર અને હું કાલ જોવા જોતો એ મોગ એક તે પેલા તારા ભાગમાં નતા ઘઉં અલ્યા વાટી નાખ્યા છે લેવા જવાના છે આપડે. એક ઈ જતાય અને બોનું છે ઈ છે એક બકુજી નું થોડું કે છે એક હરંગવાની હે બરોબર હે એક ઈ ભેગા થતા હી હે એક આપણે અમી જઈએ બરોબર. હો હાલ જ ને કરવું જ છે ખરેખર. એ હું સાહની થેલી લાવતો અને તું બનાવતો લ્યા. અરે તારું માર દીક્ષા ભાગ્ય શું જતો રહ્યો કઈ ખબર પડતી નહીં. મતુજી ઓહો બકુજી એ કાવું કરો છો? આ એરંડા ખાઈને શરૂ છું. તારું માર દીક્ષા થાય તો મારું જ પડે કે તારું તો તારું હું કા મારી સીમ કહું છું હું તારું છે મારી તો મોય મારે બધું લેવું હતું ને એક તારું એક તારું માર દેવું પણ હવે ઠેકો નહીં મળે છો નું એક પેલા બે આપણે ઘઉં ભેગા કરે છે એ માટે મારે પાણી લઈ જવું હતું તે મેં ટીકલી બધું છે લઈ જવું હતું તે તારું માર દીધ છે એ તો પીવું હતો અત્યારે જ્યાં નહીં ઘઉં ભેગા કરાવ્યું કા હા હું એરંડા ખાઈને જેલો આવ્યો હોય. હા તે આવો હા જો તો ખરેખર પેલા ઘઉં ભેગા કરવા બે ભાગ્ય રાખ્યા છે અને ઈ મોને પાછો એક તો ભાગ્યો કાઢી મેલ્યો અને એ ભાગ્ય અમે બે તો ભેગા કર્યા છે. અમે મોને કશું મળવાનું તો નહીં. 70 બોળી તો પેલો લઈ જા હા અને એક કોથરો ભાગમાં આયે એટલે આપણે શું કરવાનું? હું કીધું ઓહો હાલું બોલે તો વાત હતી અમારે એકલા હું બાકો છો એ તો વાત હતી. એક કોક જતો રે હું કોક હોભર્યું એ તો એક ભાગ્યાની વાત હતી. ઓય કે તમે આ પટેલ ના આવો તો આવો. હા આવજો. ઓહો ઓહો આ હેગોએ ભાગી જાય છે. આ ભાગ્યો વાળી નવો આવ્યો છે લાવ્યો છું તે હેગોએ ગેસ પોકારતું નહીં. અરે ઓય આ
આ બધી હેગો પાછી નાખીશ આ બધું હેગો મોટી મોટી થઈ જાય તું ઘેર છે પોકાર નહીં આપણા એ કહું કરતા હતા ભાઈ આ હેગો લેવા ઘેર લઈ જવા આ લાંબી તો પર કે તમારે કેવું તો પર કે આપણે હેગો થઈ જશે આવડી હેગો થઈ જાય છે એટલે હું લઈ જવાનું છે ના એક એવું ફીરવા દેવાની છે ઓય રાતના રાખો ઓય રહું છું હું હત રાખવા એક વેસી મારવાની છે તારા તો હું ગમે તે કરું એક આ બધા ખાવા માટે છે તો કઈ ઘેર પોકારજો ના આવે તો મારા હા હા પોકાર્યું અને તારા કરતી તો પેલો મારા ભલે પેલો પીતો પણ એ હારો હતો તે આવું બધું ઘેર પોકારતો ખાલી પીવાનો જ પ્રોબ્લેમ હતો મારા એનું એ પોકારે બીજા આ નહીં આ નહીં તો ના હોય તમે આટલું પાર પાડો તો મને એમ કરું છું એ તો બધું પાર જ પાર દેવું છે હા તો તમે ત્યાં ઘઉંમાં આવો હા હા હેડો ખરા આ ભાગ્ય શોથી મળ્યો છે આવું ખરેખર હેગો આમ કઈ કઈ જોઉં છું આમ કઈ કઈ આ તો રાતના રોજ ધોપાઈ રહું છું એમને થોડી હેગો રહી છે હેગો ઘેર પોકારતા નહીં કોઈ તાપ જો કે પડે છે તું ગરમી પર હવે હે ગરમી પર આ વાત આપણે કોમ કઈ કઈ મરી જાવ લેવા આ લઈ જાય લઈ જ જાય કે આપણે તો આ ખોટી મજૂરી કરીએ છીએ ખોટી માં આવી કે તમે કોણ કરાવીએ આ તો આપણે જ કરીએ ભાઈ લેવું ઘઉં લેવા હોય તો કરવી પડે મજૂરી પણ આપણે તો શું મળવાના તમને ખબર તો છે મળી થોડા ઘણા મળી કિલો પેલા રંગુબા આપવાના છે ચાલી કોથળી અને બે કોથળી માંથી ને કરી તો નહીં આપણો પાકમાં હું છે ને આ કશું ના આવે રંગુબા મેલતા આવી વળી તમને ખબર તો છે રંગુબા સેવાની આ તાપમાં આટલી બધી તાપમાં મજૂરી કરીએ છીએ એવું કામમાં હે કશું નહીં આ તો એમની આપણે પેલો આવ્યો વ્યક્તિ પેલો પેલો કાર્યો તાને કાર્યો લે રે કાર્યો આવ્યો છે એનો હું શું કેવું એને મારા કોને કરાતો નહીં કોઈ નહીં તાને ઓ તાપના આપણે મળીએ છે ને દોડા એ લઈ જાય પાછો કાર્યો આવ્યો છે એ લેતો જાય દોડા પાછો આ બધી આપણે એમને મજૂરી કરવાની આ કોનું પાડે હું પાડું આ કરું પડે ઘઉં લેવા એનું નામ તો ખાલી કોઈ પાડી દો મટુજી નહીં કાર્યો નામ છે એનું કાર્યો નામ છે અને દાદાગીરી જેવી કરે પાછો દાદાગીરી જેવી કરે પાછો આ ઓ પાછા બધા માલિકો ગઈ ને આ હેતરના માલિકો એમ કરે છે તો આજકાલના આયા છે હમણાં શેઠે આવવાના હતા તમે આયા છીએ શેઠ આહી આ શેઠ આવતા જ અહીં એમ થોડી વાર રહી શેઠ ને યાર ને યાર તમને બહાર લાગી તો પાણી પીવું પડે મારો એક હતો મારો પેલો બે ખબર છે અઠવાડિયા પહેલા એક માણસ હતો મારો પેલો રંગુ અલે આ રંગુ હેગો અમે લઈ જતા ખવડાવતો તો અલગ પણ જે ઠેલ્લો પાડીને હાલતો અને લઈ જઈને પેલા રતન બનાવી આપણે ખાતા બનાવી ભેગા મળીને ખાતા ભેગા માણીને ખાતા ઓવા આપણે પાછા એક વાત કહું હા યો કઢાવાળા કુલ હે યો કઢાવાળા કુલ ક્યાં ખાતા આપણે જ કઢાય છીએ ઓના હા એક આપણે આવી જાય કે માથા હું કહું છું હારી છે મને ખણવાય છે એવું કરું હું ઘણિયાલું ના હું ના તાઉ લ્યો મારા ના વાત અહીં ના વાદે વાદે ના ના ભાઈ યાર કોમ કરો તમે તે સરાવે તો છો 5 મિનિટમાં આવી જતા 5 મિનિટ મને ખબર છે પાછા મારા મનમાં તો એક જ ના થતા પાછા તમે ના દો આ તમે ખાલી તમે દા પૂરા ધકડ્યા કે નામ હું નહીં નાઈ ગયો ઘેર જ જો પાછા ઘેર નહીં નાઈ ગયો તરત પોખતા ના બીજે સોય ના દો ઓ પાછા હાલ જ પાછો હા જલ્દી આવો જલ્દી દો નકે એકલો તો ના કરું પાછું ના હાલ જ આવી ગયો 5 મિનિટમાં હા એ હમણાં તો ના જો તો સારું લગભગ તમારે એકલા જ કરવું પડે હું યા બે પુવા નાખીને બે જઉં જઈ શાંતિથી નહીં કરું આપણે ઓ આ ધૂળજી ભમરો બે હવાનો અમે તો ઘઉં પે અકાળે નહીં કોઈ ધૂળજી ઓ બાપુજી શેમાં આ લોટપોટ થઈ ગયા તો થાકી ગયો યાર આ ભાવનો એકલો કરું છું યાર આ પેલો ભમરો છે જો એ કલાક 1.5 કલાક ના કે હું નાવા જાઉં છું એમ કઈ ત્યાં સુધી આયા જ નહીં યાર એકલા જો 2-3 ટકલા ભેગા કરે એકલા એટલે બે માણસ થાય ને તારે આવો તો 4 હેતર ભેગો થઈ જાય કલાક બે માણસ સાચી વાત છે પણ હું એકલો છું યાર એકલો કરે 2 ટકલા તો કરે ભેગા તોય થાકી ગયો તો પાણી નહીં લાયા
પાણી તો પેલા ભાઈને બંધ કરી દીધો છે રૂમ. એ કીધું છે તે લઈને આવે છે રે. કોણ? આપડે ભાગ્ય નવો લાયો છે. આપણો કાર્યો? હા, એ કાર્યો. તો ના લાવે યાર, એના વિશ્વાસ વાતો હોય, એના વિશ્વાસ તો હું તરહે મરી ગયો હોય. અરે એ નહીં લાવ, હું લઈ આવું છું, પણ આ ભમરો છે જતો રહ્યો. એ મને કહે છે આવું છું હાલના 1.5 કલાકનો તો આવે જ નહીં હજી. અલ્યા તમે 3 ભાગ્યા કરીને હું પસ્તાઈ ગયો છું. પેલો મારે રતન અત્યારે કોઈ જોવું નહીં પડતું ને. અને મારા રંગુ લે એરંડા કઢાઈને ખાયા ને બધું કઢાઈને અત્યારે હોત ને તો મારે ખાલી ઘઉં લેવા જ આપવા પડતું હોય. તમે બધા મનખોની વાદે ચડીને બધું રમણ ભમણ કરી યાર. અલ્યા યાર પીતો બરોબર, પણ મારે યાર કોમે એવું કરતો રે. કોમ કરતા સાચી વાત છે, પણ એના જેવું કોઈ કોમ જ ના થાય. કોઈ કને પેલા તો આ રીતે આવતા જ નહીં હોય, તરમાં જોવા જ નહીં આવતા ને. અમે એને લાવતા લાવી દીધો છે સંબંધી રીતિ. હમણાં પેલી હેગોનું કીધું ઘેર મોકલાવો. તે હેગો એ કહે છે તો આ મારી જોડે ભાગ માલ દીધી હોય લ્યો. અરે હું વાત કરું તમને તો જોવા દીધી, અમે તો નેકળવા નહીં દેતા અહીંથી હેગો ના કરતી. આ તો કઈ હું રાખવાનું કરું છું. હા, એ કી આમ આટલો ભાગ રાખ એટલી ગળી જ રાખવા છે. કાઠી મેલવાના ના રાખવાના. કરો ઉતાર કરો. હા, ચિંતા નહીં, કઈ નાખું બધું. એ બકુજી વાત કહો માં હું શક્યો. બીજું બધું તો ચાલે, પણ નાસ્તો મંગાવવો પડે યાર તમારે. હા, તો નાસ્તો લાવું છું. નાસ્તા હું લાવ્યો. અરે જે સવાણું વાળી હું લાવી તમારા માટે. પનીર નું શાક ને રોટલી માં જો મારે તો યાર. એ તમે તો નાવા જતા નહીં યાર. નાવા જતા ને મને મેલી સંતરામ નહીં ના લાગે બકુજી. આમાં તમારે ઘઉં નાખી ગયા નાવા જતા થાકી જતા તાપ લાગે બે ઉપાડે એમાં. થાક્યો નહીં. આ રાતે આવ્યો તો રખવામાં તો આખી રાત આરોટ્યો સાહેબ તો આખી રાતે આના કરી છે તું. ઉભો રહે. આ બધું હું કરી છે આખી રાત આરોટ્યો છું તું મોય. એટલે ભરો ભમરાજી મનુ કઈ ગયા તમે? એટલે શેઠ તમે છો કે પેલો કાર્યો? હે આટલા વર્ષથી શું ભાગ રાખે છે તું? તને જેમ દાદાગીરી કરે છો આમ ખુલ્લી સાથી રાખીને પેલો? એ મને ખબર છે તમે સેવા છો, આ સેવો છે અને એ સેવો છે. ના ના બાપુજી મેં તો શું કરી? અમે જે કર્યું છે તો એ બધા ભેગા થાય. આ કોમું વાળા કોમું. અરે મને કહે ના આવવા દઉં છું હું. આ નહીં ના આવ્યું એટલે આખી રાત ઓસવારો ત્યાં હોય તો નાવા ના જવું પડે. આ ભેગું કરવાનું. સંતરામ નહીં ના સંતરામ રે સંતરામ નહીં ના. એટલે મારી ડોશીના હાલલા તમે લઈને આવો જોન ત્યાં બધો એમ ચાલે. આ હાલલા જોજો આમાં જો. અલ્યા મનો માં તો તારી ડોશી લટકીને મળી જાય. હાલવાની હું વાતો કરું છું. હાલમ તો હું એકોક દાવ જતરી એમ હાલ જતા વખત તમારો પારા હોય છે. આ બકુજી તમે એવું કામ કરાતા તે તમને બધા આવાજ મળે છે. તમે શું હારા મળ્યા છો? લે પણ હું મુજો પીવું છું સંતરું યાર. આ સંતરું નહીં પીતા હોય તો આના સંગમાં કાલ ઉઠીને પીતા થઈ જાઓ. ના પીએ આપડે. હાલો પીવું Yeah, boy. હારું કોમું વાળો આ બધું હારું ના લાગે. કોમું વાળો આનું કીધું બધું લાવું છું. પનીરનું શાક ને રોટલી બધું લાવતા કોમું વાળો. પનીરનું શાક તો એ બધું આપણે બેનું સેટિંગ થાય લેતા આવજો. હા પૈ લાવું છું. એનો કોમું વાળો બધા પુલાનું છે કાકા. હા લેતો વાળો. તમે એક મધુરી લાવતા હોય તો બકુજી રાખ્યો તો મને ભાગમાં. એ બધું એક જ હોય જો હોય ને પીના બા ઉતાર નાખે બાબુ. એ તો ઉતાર નાખે બાબુ. પીએ છે ને આપણે. હું આ બે આટલા બે આવું છું. માર નહીં કરું ભાઈ કોમ. હા હે આ પાત્રો પડે. તું ઉપાડ દે પેલા હું જોઉં. કોમ ઉપાડો. હા તું હેડ હું આવે. એ ભાઈ અલે નાખું છું તું નાખ. આયો રે માં. આ મારા કન પીરા તું. એ બોરા ઉપર તું મારા કન પીરા ઉપર તો કા. એ મારા કન પીરા તું. હે અરે આ પાગરાનો ટેકો ન રહેતો ને નોય આવી ગયા મારી પીન અનાજ ને. મારે કોમ ને કરું ભાઈ હવે તું કર. એ તો બાકુજી કન જઈને આવું છું. તું પેલા આજ કરે લગાવ્યો આ ભમરાન લગાવ્યો.
ઓ તમે મારા કઈ પીને આવ્યો તો વળી ભમરાટ લગાયો ભમરાટ લગાયો તી ભમરાટ લગાયો અલ્યા વાનો કોણ સમજાવો આમાં ભાઈ તું પીધેલું છું કાલી કોટી અત્યારે હવે વાદે મારી મગજ મારી કરવી નહીં ઉપાડે દોસ્તાર તમારું હા. ઉપર ઉપાડો તુમા ના તમે ઉપાડો તુમા બાજુ નહીં હું નહીં પાછો યાર એટલે એદાન તુમાર બાજુ જોતા છે બન્યો તો એ દા તો તમે મને મજૂરી લાયા હતી યાર હાતે આજે હું આલુ બે સંતરો હેડ ઉપર હું સંતરો બતરો નહીં પીતો એમની ઉપાડું હતું પાલી હા ઉભા હે ઓછી આવી જશે કા હવાના વા આખો દારો ખરાબ કરી નાખ્યો મારો અરે યાર આવો ને ભાઈ હા ઉપર કોમ ના કરો પેલા ઓ મારે તો દે ને કે ના બીજી એક હમણાં હાર વળગારી એ ઉપાડું કોમ કરવા દે મગજ મારી કરાવ વગર આ ઉપર છો આ ઉપર કોઈ પાસ હતી ઉપર તી ઉપર અલે યાર અરે અરે કોને અરે બાર ઉપર તો બાર ઉપર તો બાર ઉપર તો ઉપર બસ કોને હે અંગુજી આ પાઇપ ના લીધે દીધું બધું આવા નાલી ઘર ના લીધે મને કાઢેલું હોય છે. ખરેખર આપણે કોઈ એવી ચોરી કરતા નતા લ્યા હું ખાલી તો મને આલ્યો જ તો હે ઈમો તો પેલો ધુર્યોન ભમરો એ બે હા ખરેખર હું અહીં આવતો મારો ભાઈબંધ હોય આ રહેતો ભાઈ હોય રે ખરેખર રંગુ તું રોવું નહીં આમાં તારું નહીં નહીં તો હે આ દુકો મોટું તારું મારી દીધું છે લ્યા કોઈ બે હલાય ગયું. એક આપણે હું ચોર છીએ આપણે ચોરી કરવા આવીએ પાઇપ લઈએ બીજું લઈ જઈએ આ રહ્યો હા રંગો હતો લ્યો, બે બોલીએ. બે હેકો લઈ લેવી છે શાક કરવું છે ચણાનો લોટ હા બરોબર અને ગવાનો મરિયો અને એ બધું ખરેખર રંગો અલી આ પેલી ટોશી પોતું સર્યો હા. અને પડ્યો તો દારૂ લઈને બરોબર બરોબર. મેં તને પકડી પાડ્યો તો આઈ ગયું ને ભાગી એવું છે ને લે કાઠી કાઠી વેન છે જોઈને હે વેનો સોના સોલે હા મહેમાન સોનો ઝૂલ્યા અલ્યા હું બાજુમાં મારું હેતર નહીં કોસના મારો આ બધું હું થા હેગો હેગો આ લાવી દે ચાલ, ચમ લાઈ દો આ હોય રાત નારો ઊંધો પડી રહું છું હા. દેખાત નહીં આવ હોય હું રખવાડું કરું છે રાખવાડું કરો છો એટલે અંગોડું મું આવ્યો છે એ વાત અલગ હતી વાયો તે પણ હોય કે હું આવી ગયો છું બકુજી નવો ભાગ ગયેલા હા બકુજી નવો ભાગ જોયો હું એમાં અડધો ભાગ છે આપડે પાછો હા ભાગ ગયેલા એક તું ભાગ્યો વાયનો બરોબર બરોબર અલ્યા તને હેતર નો ભાગ્યો રાખ્યો છે આહા રંગવાનો ના બરોબર હા એ વાત અલગ હતી પણ હોય કે કોઈ પહેતું નહીં આપણા સિવાય ખબર છે શમ ચમ કોઈ તાકાત જ નહીં હોય તાર એટલે હેગો તો લઈ ગયા બધા હવે ભાગી નાખો છો હોય એક આ દારો હું ભાગ્યો તો આવ લીધી છે તાર આજે તો યાર એ તો લેવાની જ છે આ મારા ભાઈ ને વાયેલો છે લેવા દો એક તો મૂકી લ્યો ને ખબર મારા પાસે મગજ મારા ખરાબ છે પાછું ખરેખર રંગુ હા. અલ્યા વાનું પેલું કલારા જેવું મોઢું છે ભાગી જા. અને આ જોજે ખાલી વાસો છે ઘીસેલિયાવાની વાસો અંધારામાં ન દેખાતા. અંધારામાં તો હેનો દેખાતો હે આ ઘોડા બે લેવા દે લેવા દે. હોમરો ખાવાની ઈચ્છા થઈ જાય ને. મારા લાગે છે મગજ જતું રહે ને તમારા હલ્લોમાં થઈ ગયો હોય હમણાં એક તારું તો હાલ જતું રહે અલ્યા આવાથી ભાગ મારા રંગુએ સોર્યો પાનનું જેલું છે તાનનું મગજ જતું રહેલું છે એક તું વચ્ચે ના આવે તો હમું છે હેટ, લેવા દે આગળ પૈસા લેવા દો એ લેવા બેવા નહીં હોય અત્યારે કશું નહીં લેવાનું હાય હાય આ કાળીઓ જ મમ કરે રંગુજી હે તું તોર હું જોઉં છું છે ઓરો કસે એક લેવાની જ છે તોર મૂકી દો અલે હું આ તો મૂકી દો. એક તું ઈને આ ભગન વકનો હેનો મારી ગયો લ્યા એક હોય કોઈ હેક ના લઈ જવો આપણે સિવાય અલ્યા હે ગમે તો તું હે જતો રે બરોબર એક તું પેલો તો અને લાખો માર્યો અલ્યા પેલા ધુરાને
અને ભમરાને પૂછી લેજે બરોબર કે અમે પહેલાથી સાપ માથાના ફરી ગયેલા ફરી ગયેલા છીએ છીએ. બરોબર અલે આ ગોડામાં ગોડો હું રતન છું બરોબર એક હેકો તો ઓથી જવાની જ છે પણ જો તારે ઓથી ના જતું રહેવું હોય તો તો હેકો લેવા નહીં દે. લેવા દે બરોબર કે માથાના ફરેલા હો તમારા ઘરના ઓય વાતો ના કરતા આપણા ઘર એક હેગો નું તો શાક આમ પસંદ થાય હા. બરોબર પેલા ઓનું કઈ નાખ ઓની ચટણી બનાવી છે પેલી અલે ચટણી બનાવવા તો જતા રહ્યા બધા હતા હે અને હું બા નહીં આયા પાછા ખરેખર આવા મોણસો જોઉં છું મનમાં ગહરવા થાય છે લે. ખરેખર હું રાતી ત્યાં કુવા ઊંઘ્યો તો ને ખર અને બરોબર મજાયો જાવ આ તો આવું જ રે કેવું એક મને એવું લાગ્યું કે આ મન્યારી શું બોલી હા, મને પણ આ રે તો અમે કલેરા જેવા છે ખરેખર ત્યાંથી બત્તી મારી તે અમે બે વર્ષો રાખતી હતી કોક મજાળા જેવું દેખાય છે. ગોગ મન્યારો આ કાઢ્યો ગોગ મન્યારો છે તું પાસ હા. કરજો મજાળ જેવું. કરજે. પાસ કરજો. કરજે એક તો તમે સમજો છો હું લે તમે બે સમજો છો હું હું સમજજે મજાળી. અલ્યા તને પેલા શું લાવ પર મૂકવાનું કાઢ્યું દેખરું સમજે છીએ એક તો આઈ રે આપણા છે ને રંગુજી હા. આઈ રે એમ હાથો રે નહીં. નહીં ઉભો રે એક હું સમજે કે જે લે હે પાસ રહો, પી રહો. ખરેખર